चलो मित्रों, आना पहला આપણે રિબોઝોમ્સ વિશે ચર્ચા કરી. હવે આગળ આપણે જોવાની જે અંગિકા છે એનું નામ છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન, બરોબર. ગોલ્ગી પ્રસાધન એક અંગિકા જ છે, બરોબર. તો ગોલ્ગી પ્રસાધન આવું નામ કેમ આપવામાં આવ્યું? તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, કેમિલો ગોલ્ગી નામ યાદ રાખવાનું છે ભાઈ. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ અંગિકાનું સંશોધન કર્યું હોવાથી અને તેમને આ અંગિકાનું વર્ણન આપ્યું હોવાથી તેને ગોલ્ગી પ્રસાધન કહે છે. ગોલ્ગી પ્રસાધન નામ ક્યાંથી આવ્યું? તો કેમિલો ગોલ્ગીના નામના વૈજ્ઞાનિકે તેનું વર્ણન અને સંશોધન સૌપ્રથમ કર્યું હોવાથી તેને ગોલ્ગી પ્રસાધન કહે છે, બરોબર. ગોલ્ગી પ્રસાધનની રચના કેવી હોય? તો એની રચના એક આકૃતિ દોરીને સમજાવું છું તમને. એક મિનિટ. બરોબર. આ રીતે એકબીજા ઉપર થપ્પી મારેલી જેવી રચના હોય એવી રચના હોય છે, પણ એને લખવું હોય તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય છે. તેની રચનાને શું લખી શકાય? એકબીજા પર સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકામય જેવી રચના. સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકામય જેવી રચના એની હોય છે. રચના કેવી હોય છે ગોલ્ગી પ્રસાધનની? એકબીજા ઉપર સમાંતર, એટલે એકના ઉપર બીજી, આ એક છે એની ઉપર આ બીજી, બીજી ઉપર એની ઉપરની એક, એની ઉપર એક, એમ થપ્પી જેવી રચના હોય છે. પણ અહીંયા એક શબ્દ છે પુટિકામય. પુટિકામય એટલે ચપટી કોથળી. ચપટી કોથળી એટલે કે આપણે પેલી નહીં છે જબલા, જે શાકભાજી લેવા માટે જઈએ છીએ જબલા આપતા, એ કેવી હોય છે કોથળી? ચપટી હોય છે, ચોંટી જાય એવી કોથળી, બરોબર. તો ચપટી કોથળી એને શું કહેવાય? પુટિકામય જેવી રચના હોય છે, બરોબર. અને આ પુટિકાઓને સિસ્ટર્ની પણ કહે છે. શું કહે છે? નામ યાદ રાખવાનું છે. પુટિકામય જેવી રચનાને શું કહે છે બીજા નામથી? તો સિસ્ટર્ની કહે છે, બરોબર. અને ગોલ્ગી પ્રસાધનના જે આ પટલો છે એ અંતઃકોષ રસ જાળ સાથે પણ સંકળાયેલા હોય છે. તો લખી શકાય કે ગોલ્ગી પ્રસાધનના પટલો એ અંતઃકોષ રસ જાળ સાથે પણ સંકળાયેલા હોય છે, બરોબર. તો ગોલ્ગી પ્રસાધન વિશે લખવું હોય તો સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે તેનું વર્ણન અને સંશોધન કર્યું હોવાથી તેનું નામ ગોલ્ગી પ્રસાધન આપવામાં આવ્યું. તેની રચના એકબીજા પર સમાંતર ગોઠવેલી પુટિકામય જેવી રચના ધરાવે છે. પુટિકામય એટલે કે પુટિકાનું બીજું નામ શું? સિસ્ટરની પણ કહે છે. અને ગોલ્ગી પ્રસાધનના પટલો કોષ અંતઃકોષ રસ સાથે પણ સંકળાયેલા હોય છે. આ વસ્તુ યાદ રાખવાની. હવે આગળ એના કાર્યો જોઈએ. ગોલ્ગી પ્રસાધનના કાર્યો. તો ગોલ્ગી પ્રસાધન એ ગોલ્ગી પ્રસાધનના કાર્યો જોઈએ તો ગોલ્ગી પ્રસાધન એ અંતઃકોષ રસ દ્વારા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે અને તેનું પેકેજિંગ કરી અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં થાય છે. ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું?
અંતઃકોશ રસ જાળ અંતઃકોશ રસ જાળના દ્રવ્યોનું સંશ્લેષણ અંતઃકોશ રસ જાળ દ્વારા દ્રવ્યોનું શું થાય છે સંશ્લેષણ થાય છે બરોબર આ દ્રવ્યોનું સંશ્લેષણની જે સંશ્લેષણ થઈ જે નિપજો ઉદ્ભવે એ નિપજોનું પેકેજિંગ કરી પેકેજિંગ એટલે કે જે દ્રવ્યો ઉદ્ભવે એ દ્રવ્યોને શું કહેવાય નિપજો કહેવાય એ નિપજોનું શું કરે છે પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર લઈ જવા માટે ઉપયોગી છે અથવા અંદર તથા બહાર મુક્ત કરે છે બરોબર ફરીથી ગોલ્ગી પ્રસાધનના કાર્યો શું તો અંતઃકોશ રસ જાળ દ્વારા જે દ્રવ્યોનું સંશ્લેષણ થાય છે તે દ્રવ્યોને પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર લઈ જવાનું કાર્ય કરે છે બરોબર આ લાઈન પરફેક્ટ યાદ રાખવી જોઈએ કે અંતઃકોશ રસ જાળ દ્વારા દ્રવ્યોનું સંશ્લેષણ થઈ દ્રવ્યોના જે નિપજો બને એનું પેકેજિંગ થઈ અને કોષની અંદર તથા બહાર લઈ જવાનું કાર્ય કરે છે બરોબર પછી નિપજો જે પેકેજિંગ કરે છે એનું રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવા કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે જે આ નિપજો બને છે એ નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ કરવાનું કાર્ય એ ગોલ્ગી પ્રસાધનની શું કરે છે પુટિકાઓ જે પુટિકાઓ જેવી રચના આપણે દોરી હતી એ પુટિકાઓ કરે છે શું નિપજોને પેકિંગ અથવા તેને સંગ્રહ કરવાનું કાર્ય એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ કરે છે બરોબર ત્રીજું છે સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં તેનું નિર્માણ કરે છે બરોબર અને ચોથું લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે લાઇસોસોમ ના નિર્માણ સાથે સંકળાયેલી છે બરોબર તો આ ચાર એના એ કાર્યો છે ગોલ્ગી પ્રસાધનના ફરીથી જોઈ લઈએ કે અંતઃકોશ રસ દ્વારા જે દ્રવ્યોનું સંશ્લેષણ થાય તે દ્રવ્યો એટલે કે નિપજોનું પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર લઈ જવાનું કાર્ય કોણ કરે છે ગોલ્ગી પ્રસાધન કરે છે અને ગોલ્ગી પ્રસાધન દ્વારા જે નિપજો એની પેકેજિંગ કરવાનું અને તેનો કોઈ વખત સંગ્રહ પણ કરવો પડે તો એનું ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ તે કરે છે શું નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ કરવાનું કાર્ય કોણ કરે છે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ કરે છે બરોબર પછી તેને સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં ફેરવવાનું પણ કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે અને કેટલીક વખત લાઇસોસોમના નિર્માણમાં સાથે પણ સંકળાયેલું છે ગોલ્ગી પ્રસાધન સંકળાયેલું છે બરોબર તો આ એના ચાર મુદ્દા યાદ રહેવા જોઈએ બરોબર હવે તો આગળ જઈએ મિત્રો આપણે અંગિકાઓ ભણ્યા બે અંગિકાઓ ભણ્યા એક અંતઃકોશ રસજાળ અને બીજી ભણ્યા આપણે ગોલ્ગી કાય બરોબર આ બે શું કહેવાય અંગિકાઓ ભણ્યા હવે આગળ જવાનું છે લાઇસોસોમ પણ એ પહેલા મારે આ એક કોષ છે આ શું છે એક કોષ છે સમજવા માટે છે બરોબર અને આ એક આપણે દોર્યું કોષ કેન્દ્ર બરોબર આ એક કોષ છે આ એનું આપણે દોર્યું કોષ કેન્દ્ર હવે એક મિનિટ
છે કોષ, કોષ કેન્દ્ર. હવે આપણે આ બે દોરી છે અંતઃકોષ રસજાળ, બરોબર. અંતઃકોષ રસજાળ બે કેમ દોરી છે એની ઉપર ખબર જ છે તમને, ટપકા કેમ દોર્યા છે, કારણ કે એક કણિકામય છે અને એક લીસી છે, બરોબર. હવે એની જોડે દોરી છે આપણે એક ગોલ્ગી કાય, બરોબર. એક આપણે દોરી છે ગોલ્ગી કાય અને આ ત્રીજી અંગિકા છે જેને કહેવાય છે લાઇસોઝોમ. તો હવે આપણે લાઇસોઝોમ વિશે ચર્ચા કરવાની છે, પણ એ પહેલા અહીંયા કોષમાં બે અંગિકાઓ અંતઃકોષ રસજાળની હોય છે, એક છે કલિકામય અને એક છે લીસી, બરોબર. હવે ગોલ્ગી કાય પણ એની જોડે જ હોય છે. કેમ જોડે દોરવામાં આવે છે? કારણ કે એનો એક આપણે ટોપિક જોયો હતો કે જ્યારે અંતઃકોષ રસ સાથે ગોલ્ગી કાય સંકળાયેલી હોય છે, બરોબર. અને બીજી વસ્તુ કે અંતઃકોષ રસ દ્વારા જે દ્રવ્યોનું સંક્ષેપણ એટલે કે જે દ્રવ્યોનું નિપજ બને એ નિપજોને પેકેજિંગ કરવાનું કામ કોણ કરે છે? ગોલ્ગી કાય કરે છે, બરોબર. તો જ્યારે અહીંયાથી જ્યારે દ્રવ્યોનું નિપજો બને ત્યારે એ શું કરે છે? ગોલ્ગી કાય એનું પેકેજિંગ કરે છે. એટલે એ બધી અંગિકાઓ જોડે જોડે જ રહેલી હોય છે, બરોબર. આગળ જઈએ આપણે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ એ એક જ સ્તરીય અંગિકા છે. એટલે ધારો કે આ લાઇસોઝોમ તો એક જ સ્તર છે, એને આ જ કહેવાય લાઇસોઝોમ, બરોબર. તો એક સ્તરીય છે પહેલો. તો પછી આગળ જઈએ લાઇસોઝોમ વિશે ચર્ચા કરીએ છીએ. તો લખીએ લાઇસોઝોમ, બરોબર. આ પણ એક અંગિકા છે જે એક સ્તરીય છે, બરોબર. એક સ્તરીય છે. પછી આગળ જઈએ તો કોષમાં ઉત્પન્ન થતા નકામા ઘટકો અથવા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય એ ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરતી રચના છે. તેની રચના કેવી છે? કોષમાં જે નકામો કચરો અથવા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય એ ઉત્સર્ગ દ્રવ્યો અથવા નકામા કચરાને નિકાલ કરવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. જે આખા કોષમાં નકામો કચરો કે કોઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો જે ઉત્પન્ન થાય, જે નકામી વસ્તુ ઉત્પન્ન થાય એને બહાર કાઢવાનું એટલે કે એને નિકાલ કરવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે, બરોબર. કોઈ અંગિકા તૂટે અથવા તૂટેલી કોઈ અંગિકા અંદર કોષમાં હોય, બરોબર, અથવા કોઈ બહારથી આવેલા પ્રવેશેલા દ્રવ્યો હોય કે જે કોષમાં જરૂર હોય નહીં, તો એવા દ્રવ્યો કોઈ તૂટેલી ગઈ હોય અંગિકા, તો એવા બધાનો કચરો નિકાલ એટલે કે બહાર કાઢવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ. એટલે કે એક કોષને શુદ્ધ રાખે છે, બરોબર. તેને શું કરે છે? કોષને શુદ્ધ રાખે છે. એટલે કે કોઈ અંગિકા તૂટી ગઈ હોય અથવા કોઈ તૂટી ગઈ અંદર રહી ગઈ હોય અંગિકા કોષમાં, કોઈ બહારથી દ્રવ્યો આવેલા હોય તો એને શુદ્ધ કરે છે. શુદ્ધ કઈ રીતે કરે છે? તો એને પાચન કરી દે છે. શું કરે છે? પાચન કરી દે છે. એટલે કે કોષને શુદ્ધ રાખવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. કોષને શુદ્ધ રાખે છે, બરોબર. કોષને શુદ્ધ રાખવાનું કાર્ય કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. તો આવડું પૂછાઈ શકે છે પ્રશ્ન તરીકે કે કોષને શુદ્ધ રાખવાનું કામ કઈ અંગિકા કરે છે? તો લાઇસોઝોમ કરે છે, બરોબર. પછી કોષમાં અંગિકા, બેક્ટેરિયા, જૂની અંગિકાઓ આવું વધ્યું હોય, કોષમાં કોઈ બેક્ટેરિયા આવી ગયા હોય કે કોઈ જૂની ઘરડી અંગિકાઓ થઈ ગઈ હોય તો આ અંગિકાઓનું વિઘટન કરે છે. વિઘટન એટલે કે એનો નાશ કરી દે છે, બરોબર. કોઈ બેક્ટેરિયા અંદર ખરાબ હોય અથવા કોઈ જૂની અંગિકા, ઘરડી અંગિકા થઈ ગઈ હોય કે જેને કોષમાં જરૂર હોય નહીં, તો એવી અંગિકાઓનું શું કરે છે? વિઘટન કરે છે. વિઘટન એટલે એ અંગિકાઓનો નાશ કરી દે છે, બરોબર. હવે આગળ જઈએ તો વિવિધ પાચક ઉત્સેચકો ધરાવે છે. વિવિધ પાચક ઉત્સેચકો ધરાવે છે. વિવિધ પાચક ઉત્સેચકો. પાચક ઉત્સેચકો એટલે કે જે પાચક ઉત્સેચકો એટલે કે પાચનની ક્રિયા કરતા હોય તેવા ઉત્સેચકો. પાચનની ક્રિયા
કરતા હોય તેવા ઉત્સેચકો, બરોબર. પાચક ઉત્સેચકો એટલે શું? પાચનની ક્રિયા કરતા હોય તેવા ઉત્સેચકોને શું કહેવાય? પાચક ઉત્સેચકો, બરોબર. મોટા ઘટકોને તોડીને નાના ઘટકોમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવાને શું કહે છે? પાચક ઉત્સેચકો કહે છે. મોટા ઘટકોને તોડી નાના ઘટકોમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા હોય તો તેવા ઘટકોને અથવા તેવા ઉત્સેચકોને પાચક ઉત્સેચકો કહે છે, બરોબર. પાચક ઉત્સેચકો કોને કહેવાય? કે જે પાચનની ક્રિયા કરતા હોય એને પાચક ઉત્સેચકો કહેવાય. પણ એની વ્યાખ્યા લખી હોય તો મોટા ઘટકોને તોડીને નાના ઘટકોમાં ફેરવવાની ક્ષમતા જે ધરાવતું હોય એને શું કહેવાય? પાચક ઉત્સેચકો. એટલે કે કોઈ બી ઘટકોનું પાચન કરી નાખે. મોટો પદાર્થ આપણે મોટું પદાર્થ ખાઈએ છીએ પણ અંદર જઈને આપણું પાચન થાય એટલે એ ખોરાક નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. એટલે કે મોટા ઘટકોમાં શું કરે છે? મોટા ઘટકોને તોડીને નાના ઘટકોમાં ફેરવવાની ક્ષમતા ધરાવે એને શું કહેવાય? પાચક ઉત્સેચકો કહે છે, બરોબર. આ પાચક ઉત્સેચકો એ હાઇડ્રાઇલ નામના હાઇડ્રોલેઝ આ પાચક ઉત્સેચકો છે એ કયા નામના હોય છે? હાઇડ્રોલેઝ પ્રકારના હોય છે. નામ યાદ રાખવાનું પૂછાઈ શકે છે કે પાચક ઉત્સેચકો એ કેવા પ્રકારના હોય છે લાઇસોસોમમાં? તો હાઇડ્રોલેઝ પ્રકારના લાઇસોસોમ્સ હોય છે. પાચક ઉત્સેચકો, સોરી લાઇસોસોમ્સ નહીં, કેવા પ્રકારના પાચક ઉત્સેચકો હોય છે? હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો હોય છે, બરોબર. આગળ જઈએ તો કાર્બનિક દ્રવ્યની ક્ષમતા ધરાવે છે, બરોબર. કાર્બનિક દ્રવ્યને ક્ષમતા ધરાવે છે કે કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ કાર્બનિક દ્રવ્યો કોષમાં આવી ગયેલા હોય તો એનું પણ તોડીને એ શું કરે છે? નાશ કરી નાખે છે. અને આગળ એક પ્રશ્ન છે મેઇન મોસ્ટ આઈએમપી કે લાઇસોસોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો જવાબ છે કે કોષની અંદર ખામી સર્જાય, વિક્ષેપ સર્જાય કે કોઈ પણ નુકસાન થાય, આ જે કોષ છે એમાં કોઈ પણ નુકસાન થાય, કોઈ કે ખામી રહી જાય, કોઈ નુકસાન થાય અથવા કોઈ વિક્ષેપ સર્જાય તો એ લાઇસોસોમ એ જાતે જ ફાટી જાય છે. અને લાઇસોસોમ ફાટે તો પૂરેપૂરા કોષનું નાશ પામે છે. અને આને માટે તેને લાઇસોસોમને આત્મઘાતી કોથળી અથવા લાઇસોસોમને આત્મઘાતી અંગિકા કહે છે, બરોબર. કોષ ગરડો થઈ જાય તો નુકસાન પામે અથવા કોઈ પૂરતું એનું કામ જે છે એ કરી શકતો ના હોય તો એ લાઇસોસોમ જાતે જ ફાટી જાય છે. અને જાતે જ ફાટી જવા હોવાથી આખું કોષ પણ નાશ પામે છે. માટે તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખી શકાય છે, બરોબર. ઓકે.